મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 9000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓને નિમણૂક પત્રો એનાયત કર્યા। ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંગણવાડી કાર્યકરોને નિમણૂક પત્રો વિતરણ કરવાનો એક ભવ્ય સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાજ્યભરની 9000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓને તેમની નવી સરકારી સેવાની નિમણૂક સત્તાવાર રીતે એનાયત કરવામાં આવી હતી। આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે રાજ્યમાં કુલ 170 નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામોનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી રાજ્યના મહિલા અને બાળ વિકાસના માળખાને વધુ મજબૂતી મળશે। નિમણૂક પત્રો મેળવનાર મહિલાઓના આંકડાઓ મુજબ અમદાવાદમાં 3458, રાજકોટમાં 2330, સુરતમાં 1530 અને વડોદરામાં 1874 મહિલાઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા। આ સમારોહમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી આ પ્રસંગે મહિલા સશક્તિકરણ અને બાળ કલ્યાણના ક્ષેત્રમાં આ નિમણૂકથી આવનારી નવી ગતિવિધિઓ પર ભાર મૂક્યો હતો। ટૂંકા ગાળામાં પારદર્શી પ્રક્રિયા દ્વારા આટલી મોટી સંખ્યામાં નિમણૂક આપી સરકારે ભરતી પ્રક્રિયામાં પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે આંગણવાડીની બહેનો રાજ્યમાં નાના બાળકોના પોષણ અને શિક્ષણના પાયાના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે। તેમણે નવી નિમણૂક પામેલી બહેનોને રાષ્ટ્ર નિર્માણના આ પવિત્ર કાર્યમાં સમર્પણ અને નિષ્ઠાપૂર્વક જોડાવા માટે અનુરોધ કર્યો હતો। રાજ્ય સરકાર બાળ કલ્યાણ અને મહિલાઓના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે ને આ નિમણૂકો આ દિશામાં લેવાયેલ એક મોટું પગલું છે, જેનાથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બાળ વિકાસ યોજનાઓને વેગ મળશે। આખા રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે। આ વર્ષે અત્યાર સુધીમાં 1600 જેટલા કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે અને આજે 170 જેટલી નવી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે આપણે કર્યા છે। આવનાર 3 વર્ષમાં બીજા 10,000થી પણ વધારે આંગણવાડી કેન્દ્રો અને નનઘરોના બાંધકામનું આપણું આયોજન છે।